અરવલ્લી માલપુર તાલુકાના વાંકાનેડા ગામે બનેલી આ ઘટના અત્યંત હૃદયદ્રાવક, આઘાતજનક અને ક્રોધ ઉપજાવે તેવી છે। 8 વર્ષની એક માસૂમ દીકરી પર આ પ્રકારનો અત્યાચાર કરવાનો પ્રયાસ સમાજ અને કાયદા વ્યવસ્થા બંને માટે ગંભીર ચિંતાનો વિષય છે। જો કે આ ભયાનક પરિસ્થિતિ વચ્ચે પણ 8 વર્ષની એ બાળકીએ જે અદ્ભુત સાહસ, હિંમત અને સતર્કતા દર્શાવી બૂમાબૂમ કરી તે ખરેખર બિરદાવવા લાયક છે। બાળકીની હિંમત અને માતાની ત્વરિત સૂઝબૂઝના કારણે એક મોટી દુર્ઘટના ટળી શકી। આટલી નાની વયે ગભરાયા વિના વિરોધ દર્શાવી બૂમો પાડવી તે બાળકીના સાહસનું ઉદાહરણ છે। રીઢા અપરાધીઓનો બેફામ વર્તણૂક આરોપી અગાઉ પણ આવા જ ગુનામાં સંડોવાયેલ હતો અને જામીન પર બહાર હોવા છતાં તેણે આ ફરી કૃત્ય કર્યું તે દર્શાવે છે કે આ વિકૃત માનસિકતા ધરાવતા ગુનેગારોમાં કાયદાનો કોઈ જ ભય રહ્યો નથી। પોલીસે તાત્કાલિક મેડિકલ પરીક્ષણ કરાવ્યું, FIR નોંધીને આરોપીને કસ્ટડીમાં લીધો તે યોગ્ય અને આવૃતકારદાયક પગલું છે। આવા રીઢા ગુનેગારોને જામીન મળવા જ ન જોઈએ। જ્યારે કોઈ અપરાધી અગાઉના ગંભીર ગુનામાં જામીન પર બહાર આવી ફરી એ જ કૃત્ય કરે છે ત્યારે કાયદાના કડક અમલ અને ન્યાયતંત્રની ઝડપી કાર્યવાહીની જરૂરિયાત વધુ સ્પષ્ટ થઈ જાય છે। સ્થાનિક રહીશોને પીડિત પરિવારની માંગ એકદમ વ્યાજબી છે। કાયદા દ્વારા આરોપીને દાખલારૂપ અને કડકમાં કડક સજા મળવી જ જોઈએ જેથી સમાજમાં વિકૃત માનસિકતા ધરાવતા તત્વોમાં કાયદાનો સાચો ખોફ ઊભો થાય। રિપોર્ટર વાલંબારિયા, માલપુર। તો આપ બતાવશો કે કાલે જે આ બાળકી જોડે જે બનાવ બન્યો તે અગાડીથી કઈ રીતે બનાવ બન્યો તે જરા જણાવો ને। ઓયથી અમને કીધા લે બોલે જતી રહી તે આ છોકરી ચોજી એમ કઈ વાર લાગી એટલું દોડેલી ગઈ, થોડો અવાજ લાગે ડુંગરામાં હતી નાની દુકાને જઈને 2 કોળી કરી લીધો અને 2 પાલી। જે દુકાને અહીંથી કેટલી દૂર થાય દુકાન તમારે? 501 મીટર જેવી છે ને? હા, બરાબર। તો એ જે દુકાનદાર વ્યક્તિ હતો એનું નામ નાનાભાઈ રમણભાઈ, ગામ વાંકાનેડા એમ ને? બરાબર। તો ત્યાર પછી તો અગાડી તમને કેવી રીતે ખબર પડી કે આ બાળકી જોડે ખરાબ કૃત્ય કરવાની કોશિશ કરી છે? મેં દોડેલી જી એટલે એ છોકરો હતો તો દોડીને નાનાભાઈ રમણભાઈ જતા દોડેલા, બરાબર। એના પાસે કપડો નતો, લેગો પહેરતો ને પહેરતો જતો, બોડું ચડ્ડું પહેરેલું હતું અને આ છોકરી ડુંગરામાં લુગડા વગર પડી હતી। પછી મેં ખોડામાં લઈને પૂછ્યું કે મારે સોઈ કશું જવાબ કર્યું નહીં, બરાબર। અને પછી રોતી હું છું બેટા તો મને કાકે બચ્ચો કરીને મને હું આ ઠેકાણે દાસો ગાલે એમ કરતો ને એવું મને કોશિશ કરીને હું આ દીકતી એમ। બરાબર। ત્યાર પછી તમે કોને બોલાયા? તે અગાડી કોણ હતું બીજું હાજર હતું કોઈ? હાજર કોઈ નતું પણ પેલા પ્રતાપભાઈ જતા તેનો પાસે ફોન કરાયો કે મારા ઘરવાળો ફોન ખૂબ પાડતો તમે ફોન કરો, બરાબર। તે અમને ફોન ઉપાડ્યો નહીં, દોનનો કોથળો લઈને આવતા હતી। હા, ડેરીમાં ગયેલા હતા? ડેરીમાં ગયેલા હતા, બરાબર। સવારે 7:30 નો ટાઈમ હતો, સવારે વહેલા, બરાબર। પાછા એમના કાકા આયા ભીખાભાઈ તે જે આરોપીના આરોપીના, હા, એમને પૂછ્યું કે ભીખ કાકા આ છોકરીને આવું કરાવી હોત, આ છોકરીની ઉંમર જો અને અમને આવું કરવાનું ક્યાં આવે છે? આ બાળકી છે આપણે કયા ધોરણમાં ભણે? 3જા ધોરણમાં। 3જા ધોરણમાં એમ ને? હા, બરાબર। ત્યાર પછી તમે ફરિયાદ આપી પોલીસ? હા, કેવો ગાડી? માલપુર? માલપુર। એટલે તો રૂબરૂપ જઈને આપી કે પોલીસ બોલાવી હતી? એ ગાડી રૂપ જઈને આપી, રૂબરૂપ જઈને ફરિયાદ આપવામાં આવી એમ ને?